હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ શરીર માટે ગુણકારી અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ભરેલા ગલકાનું શાક બનાવવાની રેસીપી। તો ભરેલા ગલકાનું શાક બનાવતા પહેલા જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો ભરેલા ગલકાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ભરેલા ગલકાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ગલકા લીધા છે। તો સૌથી પહેલા આપણે શાક બનાવવા માટે ગલકાની ઉપરની છાલ કાઢી લઈશું અને ત્યાર પછી ગલકાને ધોઈ લઈશું। તો આ રીતે ગલકાનો આગળ પાછળનો ભાગ કાઢી અને ગલકાની ઉપરની છાલ કાઢી લઈશું। તો ગલકાની છાલ કાઢતા પહેલાં તમારે આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે ગલકાનો, અને આ રીતે ગલકાની છાલ તમારે કાઢી લેવાની છે અને ત્યાર પછી જ તમારે ગલકાને ધોવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા ગલકાની ઉપરની છાલ કાઢી અને ગલકાને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે ગલકાને કટ કરી લઈશું। તો આ રીતે ગલકાને કટ કર્યા પછી ગલકાને આપણે વચ્ચેથી આ રીતે કટ કરવાનું છે, જેથી ગલકાની અંદર મસાલો તમે ભરી શકો। તો આ રીતે આપણે ગલકાને કટ કરવાનું છે મસાલો ભરવા માટે। તો આ રીતે બીજા ગલકાને પણ આપણે અહીંયા કટ કરી લઈશું। તો ગલકાની અંદર મસાલો ભરી શકાય તે રીતે આપણે અહીંયા બધા જ ગલકાને અહીંયા કટ કરી લીધા છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે ગલકાની અંદર ભરવાનો મસાલો બનાવીશું। તો ગલકાની અંદર ભરવાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલા આપણે 4 ચમચી જેટલું બેસન લઈશું। 4 ચમચી બેસન લઈ લીધા પછી હવે આપણે તેની અંદર 4 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો લઈશું। તો મેં અહીંયા પહેલેથી જ સિંગદાણાને શેકી અને ભૂકો કરીને રાખ્યો હતો। તો આ રીતે તમારે 4 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો લેવાનો છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું। તો તમે અહીંયા જે રીતનું તીખું ખાવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા તીખું મરચું ઉમેરવાનું છે। તો તીખું મરચું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, સાથે જ 2 ચમચી તેલ ઉમેરીશું। હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરી લીધા પછી જો તમને તમારો મસાલો કોરો લાગતો હોય તો તમારે થોડું તેલ ઉમેરી લેવાનું છે અને ફરીથી થોડું મિક્સ કરી લેવાનું છે। તો તમે આ જોઈ શકો છો, આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ગલકાની અંદર ભરવાનો મસાલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે આ મસાલો ગલકાની અંદર ભરી લઈશું। તો આ રીતે તમારે મસાલો ગલકાની અંદર ભરી લેવાનો છે। આ રીતે ગલકાની અંદર મસાલો ભરી લીધા પછી તમારે આ રીતે ગલકાને લોક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ગલકાની અંદર મસાલો ભરી લીધો છે। તો આ જ રીતે આપણે બધા જ ગલકાની અંદર મસાલો ભરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે બધા જ ગલકાની અંદર મસાલો ભરી લીધો છે। તો હવે આપણે ભરેલા ગલકાના શાકની ગ્રેવી બનાવીશું। તો શાકની ગ્રેવી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો તેની અંદર સૌથી પહેલાં કટ કરેલા ટામેટાં લઈશું, સાથે જ મિક્સર જારની અંદર 5 થી 6 લસણની કળી, 2 આદુના ટુકડા અને 1 લીલું મરચું લઈશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આ રીતે તમારે બધું પીસવાનું છે। તો હવે આપણે શાકની ગ્રેવી બનાવીશું। તો શાકની ગ્રેવી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં 4 ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। તો હવે આપણે જે મિક્સર જારની અંદર આદુ, લસણ, મરચાં અને ટામેટાની પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું। તો પેસ્ટ લઈ લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે અહીંયા ધ્યાનપૂર્વક ઉમેરવાનું છે, કારણ કે આપણે જ્યારે ગલકાનો મસાલો બનાવ્યો હતો તેની અંદર પણ આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેની અંદર ગલકાની અંદર ભરતી વખતે જે મસાલો બચ્યો હતો એ ઉમેરીશું। તો આ રીતે જો તમારો મસાલો અહીંયા ગલકાની અંદર ભરતી વખતે બચ્યો હોય તો તમારે આ રીતે ગ્રેવીની અંદર ઉમેરી દેવાનો છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। તો
તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર કૂક થવા દઈશું. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગ્રેવી આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ગ્રેવીની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે તેની અંદર મસાલો ભરેલા ગલકા ઉમેરીશું. તો આ રીતે તમારે ગલકાને ગ્રેવીની અંદર લેવાના છે. તો આ રીતે ગલકાની ગ્રેવીની અંદર લઈ લીધા પછી તમારે અહીંયા ગલકાને ફેરવવાના નથી. તો આ રીતે ગલકાને લઈ લીધા પછી હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ગલકાને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. તો શાકને ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો આ રીતે ઢાંકી લીધા પછી હવે આપણે શાકને બીજી બાજુ ફેરવી અને ફરીથી શાકને ઢાંકી 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. આ રીતે તમારે ગલકાને બીજી બાજુ ફેરવી લેવાના છે. તો ગલકાને કૂક થતા તો અહીંયા વાર નથી લાગતી, પણ જ્યારે તમે આ રીતે શાક બનાવો છો તો તમારે ગલકાને ચેક કરી લેવાના છે કે તમારા ગલકા કૂક થયા છે કે નહીં. તો એકવાર ઢાંકી લીધા પછી આપણે અહીંયા બધા જ ગલકાને બીજી બાજુ ફેરવી લીધા છે. તો હવે ફરીથી ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે શાકને થવા દઈશું. તો શાકને ફરીથી ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા બધું સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને ગલકા આપણે અહીંયા કૂક થયા છે કે નહીં એ ચેક કરી લઈશું. હવે આપણે ચમચીની મદદથી ગલકાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા ગલકું કૂક થઈ ગયું છે. જો તમારું અહીંયા ગલકું કૂક ના થયું હોય તો તમારે ફરીથી 2 થી 3 મિનિટ માટે ઢાંકીને શાકને થવા દેવાનું છે. શાક આપણું અહીંયા સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ભરેલા ગલકાનું શાક બનીને આપણું તૈયાર છે. તો એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ભરેલા ગલકાનું શાક બનીને આપણું તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો ભરેલા ગલકાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.